નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ક્રોધમાં માણસનું મોઢું ઉઘાડું રહે છે અને આંખો બંધ રહે છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 1/3/2025 શનિવાર, ફાગણ સુદ બીજ છે 24 અને 10 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 11 અને 23 સુધી. પછી ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે પંચક છે અને શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતિ છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની જો વાત કરીએ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને આજે તેમના કામકાજમાં સફળતા મળે. કોઈ કામકાજનું આયોજન હશે તો એ આયોજન મુજબ કામ થાય, તો કામ આગળ પણ વધે તેવું લાગી રહ્યું છે. આતુરતા આજે વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય કે કંઈ પણ પ્રકારની આજે વાતચીત સાંભળવા માટે પણ આતુરતા વધુ રહે તેવો સ્વભાવ બને. ઇતર પ્રવૃત્તિ આજે વધે. એમાં કોઈ જગ્યાએ નાણાં કે સમયનો પણ અણધાર્યો વ્યય થાય તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવું બની શકે છે. કોઈ ગમતું કાર્ય થાય અને કામમાં પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે કામકાજમાં પણ ઉત્સાહ દેખાય. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે તમારામાં વધુ રહે. મિથુન રાશિ, આ જાતકોને આજે પોતાની દિનચર્યામાં ઉત્સાહ સારો જોવા મળે. કોઈ વાત અથવા સમાચાર એવા મળે કે જેને કારણે ઉત્સાહ આજે થોડોક વધુ દેખાય એવું પણ બને. અને કોઈ સારી તક આજે તેમના કામકાજમાં કે કોઈ કાર્યમાં મળે તેવું પણ બની શકે છે. કોઈ નવું કાર્ય કરવાની ઈચ્છા હોય તો તે થાય, કે તેમાં કોઈનો સહયોગ મળે અથવા તેનું આયોજન થાય તેવું બની શકે. જી હેમિલભાઈ, બાકીની રાશિ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હર્ષદભાઈ છે. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 4/1/1991. જન્મ સમય કયો છે? જન્મ સમય રાતના 1:45 વાગે 1:45. સ્થળ કયું? લાલપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો લગ્ન વિષય પૂછવાનો છે, ક્યારે લગ્ન થશે? જી, જો લગ્ન યોગ અંગે વાતચીત કરીએ તો લગ્ન યોગ માટે એને મે મહિના પછી, મે 2025 પછી સારા યોગ બની રહે છે. અને એમાં પણ આગળ 2026 અને 27 સુધી સારા યોગ રહે છે. એટલે કોઈ શક્ય હોય એવી વ્યક્તિ સાથે વાતચીત કરવાનું રાખો, મિલન મુલાકાત ગોઠવો તેવું વધુ યોગ્ય છે. આ હેતુથી જો એ પોતે અથવા એના વતી ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ગણપતિ દાદાના નામ સ્મરણ લે એ વધુ ઈચ્છનીય છે. મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય
તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને જે સારો યોગ શરૂ થઈ રહ્યો છે અને આગળ ચાલવાનો છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. માટે રોજિંદી ભક્તિ સાથે તમે આ પ્રકારની પણ થોડીક ભક્તિ કરો એ વધુ ઈચ્છનીય છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. વિપુલભાઈ છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, મારા માટે જ પ્રશ્ન છે. જન્મ તારીખ છે 9/9/2001. જી, સમય કયો છે? રાત્રે 11:09. અને સ્થળ? સ્થળ ઊંઝા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, પ્રશ્ન એમ છે કે મારે નોકરીના યોગ છે કે ધંધાના યોગ છે? ધંધાના યોગ હોય તો કયા ક્ષેત્રમાં ધંધો કરું? જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે હાલમાં તમારે 3 વર્ષ સુધી જો જે પણ વ્યવસાય કે નોકરી હોય એ ચાલુ રાખવા, અને જો નોકરી ચાલુ હોય તો એ પણ ચાલુ રાખવી હિતાવહ છે. હાલમાં 3 વર્ષ સુધીનો સમય થોડુંક મધ્યમ છે તેવું બની શકે છે. એ પછી 3 વર્ષ પછી તમે આ બાબતે પોતાનો વ્યવસાય કરો એ માટે વિચારાય. વ્યવસાયમાં તમારે મોટું મૂડીરોકાણ ન કરવાની પણ સલાહ છે, અને વ્યવસાયમાં તમને ખાસ કરીને કોઈ મોજ શોખને લગતી વસ્તુ છે કે ખાણીપીણીને લગતી વસ્તુ છે જેવા વ્યવસાય સાથે તો તમને રસ હોય કે સહયોગ હોય તો જ આગળ વિચારવું. એ ઉપરાંત અન્ય ઘણા વ્યવસાય હોય છે તો એના માટે તમે સ્થાનિક માર્ગદર્શન પણ લઈ અને આગળ વિચારી શકો છો. હાલમાં તો તમે જે પ્રવૃત્તિ કરો છો, નોકરી કે વ્યવસાય, એ ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. અને તેમાં પણ જો તમને ધીરે ધીરે પ્રગતિ થાય એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો એ વધુ અગત્યનું. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આ પ્રશ્ન મારા માટે છે જનકભાઈ. જન્મ તારીખ શું છે આપની? 14/7/57. 14/7/57. હા. સમય? જન્મ સમય? સમય સાંજના 5:15. જી, અને જન્મ સ્થળ કયું છે? મહીસાગર જિલ્લો, ભાદરોડ ગામ. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારું આ ઘર છે એ હવે મારે વેચવું છે તો વેચાતું નથી એટલા માટે, અને મારો ધંધો બધો બંધ થઈ ગયો છે બીજો. હા જી, જો તમારા જે 2 પ્રશ્ન જે છે એના માટે એટલું કહી શકાય કે કંઈ પણ પ્રકારની ચિંતા કે રઘવાટ ના કરવી. દિવાળી પછીના સમયમાં તમારા માટે સારો યોગ બને છે, એટલે તમારા કામકાજ ચાલુ થઈ જશે. એટલે હાલમાં જે પણ કામકાજ કરો છો, તમારા બીજા કામકાજ માટે પ્રયત્ન કરો છો, તેમાં તમને સફળતા મળે, કોઈ તકલીફ ના થાય તે હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. એટલે હનુમાનજીની ભક્તિ તમે કરો. રોજિંદી જે પણ સવારે ભક્તિ કરતા હોય એ ચાલુ રાખો, જેથી કરીને આગળ જે સારો સમય આવે છે એમાં આ બંને કાર્ય માટે તમને સારી વાત બની શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/3/73. જી, જન્મ સમય? સમય સવારે 11:30 થી 12 ની આસપાસ છે. અને સ્થળ? જામનગર. પ્રશ્ન જણાવો. એનો પ્રશ્ન એ છે કે એને પેરાલિસિસ થઈ ગયું છે. 8-9 વર્ષ થઈ ગયા, અને હવે આમ પ્રોબ્લેમ નથી પણ છૂટાછેડા થઈ ગયા, અને જિંદગીમાં સંઘર્ષ જ બહુ રહે છે. ક્યારે બધું એમ કે આ સંઘર્ષમય જીવનમાં શું હવે કરવું કે સારું મળે. અને એને એક પોરબંદરમાં પ્લોટ છે ને, એ વેચવો છે પણ વેચાતો નથી, અને એ વેચવા માટે શું કરવું? વેચાઈ જાય. જી 25. જી, બિલકુલ. હવે તમારો જે પ્રશ્ન જે છે આરોગ્યલક્ષી અને અંગત બાબતોનો, તો એમાં એટલું કહી શકાય કે જૂન મહિનાથી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે તમે ચિંતા ના કરતા, આગળ પણ સારી પરિસ્થિતિ આવશે. એટલે તમે કંઈ પણ પ્રકારના વ્યર્થની ચિંતા ના કરતા, જ્યાં પણ ડાક્ટરી સારવારની જરૂર હોય એ પણ લેતા રહેવું, એ પણ તમને આગળ જતાં વધુ અસરકારક રહેશે.
માટે તમે એ બાબતે પણ ચિંતા ના કરતા. હવે તમારે જે જમીન માટેનો પ્રશ્ન છે એના માટે પણ જૂન મહિના પછીનો સમય સારું છે, તમે પ્રયત્ન કરતા રહેજો. હવે એના સારા આરોગ્ય માટે જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ સાંભળે અથવા કરે એ વધુ અગત્યનું છે. જેટલો સમય મળે 5 મિનિટ 15 મિનિટ જેટલી અનુકૂળતા હોય એટલી શંકર ભગવાનને 2 હાથ જોડી અને એનો મંત્ર મનમાં જપે અને અથવા સાંભળે, જે અનુકૂળતા હોય એ વસ્તુ અગત્યની છે. આ બંને માટે પણ આ શિવની ભક્તિ એના માટે ઉપયોગી રહેશે, કારણ કે આગળ સમય સારો છે એટલે કોઈ પણ એકને આરાધ્ય દેવ બનાવી અને એમાં ભક્તિનો પ્રભાવ થોડો વધારે તો એના માટે વધુ ફાયદો થાય તેવું મારું માનવું છે. જી, રાજુલભાઈ જોડાઈ ગયા છે. રાજુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20 ડિસેમ્બર 1995. જન્મ સમય કયો છે? સવારે 8:35. અને સ્થળ? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સાહેબ, પ્રશ્ન એમ છે કે મેરેજની અમુક વાર વાત થાય છે, પણ વાત બહુ આગળ સુધી જાય પછી સામેવાળા કંઈક એવી ડિમાન્ડ કરી દે છે કે પછી આપણે ના કરવી પડે છે. ને એવું ઘણી વાર અમારી જોડે થયું છે. જાણવું એ છે કે કેમ આવું થઈ રહ્યું છે ને ફાઇનલી ક્યારે મેરેજ થશે? જો તમારા માટે જે પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય, થોડી ધીરજ રાખો અને વ્યવહારુ અભિગમથી પ્રયત્ન કરતા રહો, ખોટી ચિંતા તમે કરતા નહીં. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરવી ઈચ્છનીય છે. શુક્રવારના દિવસે એટલે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળ હોય એ રીતે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 નંગ કપૂરની ગોટી, જ્યાં શંકર ભગવાનના મંદિરમાં વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય તો ત્યાં આગળ મૂકી ભગવાનને અર્પણ કરી અને પ્રાર્થના કરવી એ બધું ઈચ્છનીય છે. તદુપરાંત બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારે જે પણ આ પ્રકારની વિટંબણા આવે છે એ દૂર થાય અને આગળ જે સારો સમય દેખાઈ રહ્યો છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. એટલે મનમાં કંઈ પણ પ્રકારનો ઉચવાટ વહેમ રાખ્યા વગર તમે જે રોજિંદી ભક્તિ કરો છો એમાં આ પ્રકારની એક ભક્તિ થોડીક વધારો તો મને લાગે છે તમારે યોગ્ય સમયમાં પાત્ર મળી જશે. જી, અમિતાબેન જોડાઈ ગયા છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/11/2002. જી, જન્મ સમય કયો છે? 6:25. અને સ્થળ? સવારે સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી છોકરી બહુ મહેનત કરે છે પણ સીએ માં નીકળતી નથી. જી જી, 8 દિન સુધી ફર્સ્ટ નંબરે પાસ થઈ છે પણ હમણાં સીએ નીકળતી નથી. જો એના માટે પ્રયત્ન ચાલુ જ રાખો, કારણ કે યોગ એના છે એટલે એવી કોઈ ચિંતા જેવું નથી. હવે એના માટે હાલમાં જે ગોચરના ગ્રહ જે છે એમાં પરિસ્થિતિ એમ કહીએ તો મે મહિના પછી સુધરે તેવું લાગે છે, એટલે એ પછીની પરીક્ષાઓ એના માટે ફળદાયી સાબિત થઈ શકે છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા કે રઘવાટ ના કરતા દરરોજ જે સવારે ઘરે બેસીને તમે દત્ત બાવાનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. તદુપરાંત સરસ્વતી માતાનું પણ નામ સ્મરણ લેશો એ પણ એના માટે વધુ ઉપયોગી બનશે. એટલે તમે આ 2 વસ્તુ કરવાનું રાખો અને પ્રાર્થના કરશો તો આગળ એને વિદ્યાભ્યાસ અને વિદ્યાભ્યાસ પછી કારકિર્દીમાં પણ સારી અનુકૂળતા રહે તેવું બની શકે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરતા આગળ સમય સારો છે એટલે સારી રીતે એ પોતાની કારકિર્દી બનાવી શકશે. જી, મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. બદ્રીલાલભાઈ જોડાઈ ગયા છે. બદ્રીલાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
10/1/2000 10/1/2000 જી. જન્મ સમય કયો છે 7:15 અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને લગ્ન વિશે પર પૂછજો. જી. જો લગ્ન બાબતે અત્યારે એના યોગ ચાલે છે, એટલે કોઈ પણ જગ્યાએ વાતચીત ચાલતી હોય અથવા કરવાની હોય તો તમારે પ્રયત્ન કરવા. 2025, 26 અને 27 ત્રણેય વર્ષ એના માટે ઘણા સારા લાગી રહ્યા છે. એટલે ચિંતા રાખ્યા વગર તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. પાત્ર સાથે વિચારો કેવા મળે છે એ પણ ખાસ જોવા જરૂરી છે. સારી જગ્યાએ લગ્ન યોગ થાય તે માટે દરરોજ જે સવારે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. જેથી કરીને જે સમય સારો ચાલી રહ્યો છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી. શાંતાબેન જોડાઈ ગયા છે. શાંતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ 10/1/2004. જન્મ સમય કયો છે? સવારે 9 વાગે શનિવાર. અને સ્થળ? સ્થળ સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની સગાઈ થઈ ને પણ અત્યારે 3 મહિના થયા, પણ અત્યારે આજકાલમાં છૂટાછેડા થવાના યોગ તો કેવી કન્યા કેવી રાશિ આરે એના મનમેળ આવશે? જુઓ, સૌ પ્રથમ તો તમને એટલી વાત કહું કે કઈ રાશિ સાથે મનમેળ છે. હવે આમાં રાશિ મેળ માટેનું આખું અલગ ગણિત છે, એટલે તમે એ બાબતે ચિંતા ના કરો, કારણ કે આમાં રાશિ એને જે અનુકૂળ હોય એમાં કોઈ પાપગ્રહ હોય તો મેળ ઓછો પણ બને એવું આખું ગણિત વ્યવહારુ છે. એટલે એ બાબતે તમે સ્થાનિક માર્ગદર્શન પણ લઈ લો. હાલમાં એને સારી જગ્યાએ વાતચીત થાય, લગ્ન જીવન સુખી રહે એ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે. અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શિવ અને પાર્વતીને પગે લાગે અને પ્રાર્થના કરે એ એના માટે વધુ અગત્યનું છે. જેથી કરીને એને યોગ્ય સમયમાં સારું પાત્ર, સારું જીવન શરૂ થઈ શકે. જી. હેમિલભાઈ, વાત કરી રાશિફળની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા કામની કદર થાય અને તમને એનો સંતોષ જોવા મળે. ઉત્સાહ પણ આજે કંઈ પણ કારણસર તમારી દિનચર્યામાં રહે. કોઈ લાભની વાત બને, કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કઈ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. કોઈ અગત્યની ચર્ચા કોઈ જગ્યાએ કરવાની હોય એ પણ થઈ શકે. કોઈ જગ્યાએ કોઈ કામકાજ હેતુ કોઈની સાથે પણ આજે મળવાનું હોય તો તે મુલાકાત પણ સારી રહે, આશાસ્પદ રહે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારી વિચારસરણીમાં રહે. ઉત્સાહ કોઈ કારણસર આજે વધુ જોવા મળે તેવું પણ બની શકે. જે લોકો રાજકીય ક્ષેત્રમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકોને આજે તેમના કામકાજમાં પણ અનુકૂળતા રહે. અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. નૈનાબેન છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આ મારા બાબાનો બાબો છે જી. અને 8મા ધોરણમાં ભણે છે, ગુજરાતી. જન્મ તારીખ કઈ છે તેમની? જન્મ તારીખ છે 24/3/11. જી. જન્મ સમય? જન્મ સમય છે 1:45. 2:45 બપોરે કે 1:45? કેટલા? 1:45. જી. એ બપોરનો ટાઈમ છે કે રાત્રિનો? હા, બપોરનો ટાઈમ છે, બપોરનો ટાઈમ. અને સ્થળ? સ્થળ અમદાવાદ, નરોડા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો જે બાબો છે એ ભણવામાં નબળો છે અને એ આમ વાંચે છે, ઘણી મહેનત કરે છે, પણ
એમ કહેવાય ને કે એનું રિઝલ્ટ સારું નથી આવતું એમ. જી જી. હવે યાદ નથી દેતું. હા, કઈ વાંધો નહીં. હવે તમે એના માટે પ્રેમથી સલાહ સૂચન, માર્ગદર્શન અથવા એને સારી રીતે ભણવાની કળા કેળવે એના માટેનું કોઈ વિશેષ માર્ગદર્શન પણ આપવાનું હોય એ પણ આપવું, કારણ કે આગળ એને ભણવાના યોગ છે. કોઈ કોર્સ પણ સારો કરી શકે તેવા પણ યોગ દેખાય છે, એટલે એવી કોઈ ચિંતા કરતા નહીં. આ માટે દરરોજ જે સવારે ઘરે બેસીને જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સરસ્વતી માતાનું ધ્યાન ધરી અને 2 હાથ જોડી સરસ્વતી માતાને પ્રાર્થના કરે એ એના માટે વધુ અગત્યનું બને છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે એ પણ વધુ અગત્યનું કહેવાય. એટલે આ 2 પ્રકારની થોડીક ભક્તિ કરો અને એનું માર્ગદર્શન તમે આપતા રહો, કંઈ પણ જાતના તમે દબાણ ચિંતા કર્યા વગર, તો આગળ જતાં પરિસ્થિતિ સુધરે તેવા યોગ દેખાય છે. એટલે તમે પોતે થોડાક હકારાત્મક વિચાર રાખી ભક્તિ અને પ્રયત્ન કરશો તો આગળ એનું સારું પરિણામ ચોક્કસ આવશે. જી. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પ્રશ્ન છે. જન્મ તારીખ છે 28 ડિસેમ્બર 1961. સમય કયો છે? સમય રાત્રિના 9:45 અને જન્મસ્થળ મુંબઈ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે આપણે 29 તારીખથી સિંહ રાશિની જે 2.5 વર્ષની પનોતી બેસવાની છે, તો કઈ રીતે એમનું કેવું ફળ મળશે? કારણ કે મારે 6 મકરનો શનિ છે, આપ જોઈ શકશો, તો મને એમનું ફળ કહેશો? જી જી. જો શનિ મહારાજનું સ્થાન પરિવર્તન થાય છે, એટલે સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે હંમેશા તમારે એ વસ્તુ વિચારવી કે શનિ મહારાજની પનોતી નાની હોય કે મોટી હોય કે સ્થાન પરિવર્તન હોય કે દશા હોય, હંમેશા એ કર્મ મુજબ ફળ આપે છે. એટલે દરેક લોકોને પનોતીનું ફળ ખરાબ જ મળે એવું હોતું નથી. એટલે તમે એ બાબતે ચિંતા ના કરતા. તમારા માટે ફક્ત એટલું કહેવાનું કે તમે કોઈ પણ કામકાજ માટે પ્રયત્ન કરતા હો એમાં થોડીક મહેનત વધુ પડે અને ધીરજ ઓછી રહે તેવું બને, માટે તમે થોડી ધીરજ રાખવા માટે પ્રયત્નશીલ રહેજો. અને કામકાજમાં થોડા ધક્કા પડે તો પણ એની કોઈ ચિંતા ના કરવી. આરોગ્ય બાબતે નાની નાની તકલીફ હોય તો એમાં પણ થોડું ધ્યાન આપવું, મોટી કોઈ ગંભીર બાબતોની ચિંતા કરવી નહીં. એટલે તમે એટલું વિચારો કે દરેકને ખરાબ કે સારું ફળ આપતું નથી હોતું, એટલે આખું એની ગણિત અલગ હોય છે. પરંતુ તમારી કુંડળી મુજબ પ્રાથમિક અભ્યાસ મુજબ તમારે મધ્યમ ફળ છે, એટલે મોટી ચિંતા ના કરતા દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરજો અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશો તો તમને એનું ભ્રમણ થોડું અનુકૂળ બની રહેશે. જી. હેમિલભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમને સહયોગ તમારા કામકાજમાં મળે. મનમાં થોડી દ્વિધા કોઈ વાતની રહેતી હોય એ તમને થોડીક ચિંતા કરાવે, માટે શાંતિ જાળવવી અગત્યની છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં રહે. સામાજિક કાર્ય પણ આજે તમે કરવા પ્રયત્નશીલ બનો. મદદ કરવાની ભાવના આજે તમારા વિચારોમાં વધુ રહે. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કોઈ જગ્યાએ કોઈ અગત્યની મુલાકાત કરવાની હોય એ આશાસ્પદ કે લાભવંતી બને તેવું પણ લાગે. વાણી પર એટલે કે બોલવા પર પ્રભાવ સારો રહે, જેને કારણે તમારી આજે વ્યક્તિત્વ અને ઉત્સાહ પર પણ સારી અસર પડે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, આજે ઉત્સાહ કંઈ પણ કારણસર તમારામાં વધુ રહે. તમારા વિચારોમાં પણ પરિવર્તન દેખાય. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય. થોડીક સાહસ વૃત્તિ દેખાય. કોઈ પસંદગીની ખરીદી પણ થાય. મીન રાશિ,
નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય કે કોઈ પ્રયત્ન તમારા સફળ થાય તેવું બને. મિત્રો સાથે આજે સમય સારી રીતે પસાર થાય, નવી વસ્તુની કોઈ જાણકારી મળે તેવું બનવા જોગ છે. જી હેમલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.